હેલો 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 ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ક્લાસ 10th સ્ટાન્ડર્ડ મેથ્સનો જે ગાલાનું પ્રશ્નપત્ર 6 છે અને પેપર નંબર 6 તેનું આજે આપણે સેક્શન એ સોલ્વ કરવાનું છે. જો પેપરવાળી ગાડી આપણી બહુ મસ્ત જતી છે એકદમ. બધા જ પેપર આપણા લિબર્ટીના પેપર થતા છે, માર્વેલના પેપર થતા છે, ગાલાના પેપર થતા છે, ઇંગ્લિશ મીડિયમ વાળાના બી બહુ બધા પેપર થતા છે. સેમ ઇંગ્લિશ મીડિયમના સીબીએસઈ વાળાના પણ પેપર થતા છે, ઇડ્યુ કાર્ડના થતા છે, ઓસવાલના થતા છે. જો હવે પેપર ચાલતા છે ને તમે આ લેક્ચર જોવો છો તો બેઝિકલી તમે સ્ટાન્ડર્ડ મેથ્સથી હશો. તો જો જે લોકો સ્ટાન્ડર્ડ મેથ્સમાં હોય કે બેઝિક મેથ્સમાં એક વસ્તુ ધ્યાનથી અને કાન ખુલ્લા કરીને સાંભળી લેજો. જો કે અગર તમે મેથ્સની અંદર 80 આઉટ ઓફ 80 લાવવાનો ટાર્ગેટ લઈને ચાલો છો કે ભાઈ મારે 80 આઉટ ઓફ 80 લાવવા છે, તો એક વસ્તુ પકડીને ચાલજો કે તમારા એકા દુક્કા જે માર્ક્સ હશે ને, તમારા સિનિયરને પૂછજો, જે એ લોકો 11th માં હશે તે લોકોને પૂછી જોજો. તમારા એક બે જે માર્ક્સ કપાવવાના છે ને તે કપાશે તમારા સેક્શન એ માંથી. એટલે સેક્શન એ ને એટલું મસ્ત રીતે એકદમ ક્રીમ રીતે એકદમ મસ્ત કરવાનું છે. તેના માટે શું કરવાનું છે, તમારે એક પ્રોમિસ કરવાનું છે. પ્રોમિસ શું કરવાનું છે? સર હું તમને પ્રોમિસ કરું છું કે તમે જેટલા પણ પેપર કરાવ્યા છો બધા પેપરને હું 1 થી 2 વખત તેના સેક્શન એ ને તો ઓછામાં ઓછા 2 વખત હું સોલ્વ કરા, ઓછામાં ઓછા બધા. પછી એ સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક કે બધા પેપર હું સોલ્વ કરા. સર હું આ પ્રોમિસ કરું છું. એવો એક કોમેન્ટ તમારે ચેટ બોક્સમાં લખવાનો છે. ક્લિયર? તો આપણે આ પ્રોમિસની સાથે તમે એક મને પ્રોમિસ કરો છો ને હું એક તમે પ્રોમિસ કરું છું કે આ પેપર ખતમ થશે. પેપર ખતમ થવાની પછી હું તમને એક અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની લિસ્ટ આપા, તે લિસ્ટમાંથી જ તમારું પેપર હશે ને પેપરના થોડાક ટાઈમ દિવસ પહેલા, એક દિવસ યા 2 દિવસ પહેલા ને આગલી રાત્રે હું એક મસ્ત એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કરાવવાને તેમાંથી પેપરમાં હશે, જોઈ લેજો. ચાલો, તો આજે આપણે આપણો આજનો રંગારંગ કાર્યક્રમ શરૂ કરીએ. પ્રશ્નપત્ર 6. ચાલો સ્ટાર્ટ કરીએ. શું આપ્યું છે આ પહેલા ક્વેશ્ચન ની અંદર? ચાલો જોજો ફટાફટ. શું કહે છે બેટા કે ગુસા હોય પાસઠ અને 170 નો અગર ગુસા કંઈક હોય તો 65 માઇનસ 170 હોય તો m ની વેલ્યુ કેટલી થાય? ધ્યાનથી જોજે. 65 એટલે 13 50 65 તે 13 નવામ 170. આનો ગુસા 17 છે, સોરી 13 છે. આનો ગુસા કેટલો છે? 13 છે. અચ્છા, ગુસાની વેલ્યુ 13 છે ને 13 બરાબર આપણને કેટલા આપેલા છે? ધ્રુમ આપેલા છે. જો 65m 65m એ 117. જો 117 અહીંયા આવી જશે એટલે 13 + 117 130. 65m અને 2 થી કાપી દીધું એટલે m બરાબર બગડો, m બરાબર બગડો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો જોજો, જો -3 એ બહુપદીનો એક શૂન્ય હોય તો k ની કિંમત, એટલે x ની જગ્યાએ x ની જેટલી જગ્યા દેખાય બધી જગ્યાએ -3 મૂકી દેવાનું. ચાલ હે ને, શું છે? k -1, x ની જગ્યાએ -3 નો વર્ગ, k ની જગ્યાએ -3 +1 બરાબર 0. જોજે -3 નો વર્ગ 9, આ -3 -3k, 9k -9 -3k +1 = 0. 9 માંથી 3 ગયા એટલે 6 ને જો 9 માંથી 1 જશે એટલે 8 ને 8 પેલી બાજુ જશે એટલે k બરાબર 8/6. k બરાબર 8/6 એટલે 4/3. 4/3. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. શું કહે છે? સમીકરણ આ અને આનો ઉકેલ ખાલી જગ્યા હશે. જોજો ધ્યાનથી જોજો અને એક શોર્ટકટ ઉકેલ તમને કહું, જોજો સમજજો. અહીંયા x ની વેલ્યુ કઈ લઉં ને અહીંયા x ની વેલ્યુ કઈ લઉં તો 2 આવે. જો x ની વેલ્યુ એ લોકો બધી જગ્યાએ જો x ની વેલ્યુ a - a કાં તો a હશે કાં તો -a છે, બે જ વેલ્યુ છે.
અને b ની કિંમત કેટલી આપેલી છે? b માઇનસ b, b માઇનસ b જ છે ને, એટલે y ની કિંમત b છે, કાં તો પ્લસ b અને કાં તો માઇનસ b. સિમ્પલ વસ્તુ કેવું ને, અહીંયા તમે a મૂકીને જો ને અહીંયા તમે b મૂકીને જો, a ના છેદમાં a એટલે 1, b ના છેદમાં b એટલે 1, 1 વત્તા 1 એટલે 2. આ તો થઈ ગયો. આની વાત કરી લઈએ, ચાલો આની પણ વાત કરી લઈએ આપણે. અહીંયા જો, અહીંયા શું છે? અહીંયા અગર a મૂકું તો a ગુણ્યા a નો વર્ગ, અહીંયા અગર b મૂકું b ઓછા b, b નો વર્ગ. એ આવી ગયું જો. તો તેનો ઉકેલ શું છે? બંને a અને b છે. શું છે બેટા? બંને a અને b છે. ખેલ ખતમ. ચલો નેક્સ્ટ. જો દ્વિઘાત સમીકરણ અને સમાન બીજ હોય તો k ની કિંમત. કોઈને સમાન બીજ મળે બેટા. સમાન બીજ મળવા માટે કન્ડિશન શું છે? શરત શું છે? સમાન બીજ ક્યારે થાય? જ્યારે d બરાબર 0 થાય, એટલે b સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0, એટલે b સ્ક્વેર બરાબર 4ac. b ની કિંમત કેટલી છે? માઇનસ k, માઇનસ k નો વર્ગ એટલે k નો વર્ગ. a ની કિંમત કેટલી છે? 2 અને c ની કિંમત કેટલી છે? 1. દેખાય છે બેટા? ચાલો હવે જોજે, આ 8k ને આ k છે, હે ને? ચાલો હવે જોજે, અને આપણે આ બાજુ 8k નો વર્ગ છે, જોજો, અને આ બાજુ આ બાજુ લઈ લે. તમે જનરલી શું કહો તો કાપી દેશો એમ, k બરાબર 8, તો તમે આ લખશો ને એટલે તમારો આન્સર રોંગ થઈ જશે. એકચ્યુઅલી જોજો શું કરવાનું છે, k સ્ક્વેર છે ને, 8k ને આ બાદ લઈ લો બરાબર 0. જોજો આમાંથી k કોમન કાઢી લો. હવે જો, કાં તો k બરાબર 0, કાં તો k માઇનસ 8 બરાબર 0, એટલે k બરાબર 8 ને k બરાબર 0, એટલે તમારો અસલી આન્સર તો આ છે, 0 અને 8, કાં તો 0 અથવા 8. બોલો ક્લિયર થયું? બોલો ચમઈકું યા નહીં ચમઈકું? ચાલો નેક્સ્ટ. એક સમાંતર શ્રેણીનું nમું પદ આ છે તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. જો Sn માટે તો શું જોઈએ? Sn બરાબર n/2 a પ્લસ an. જો મારી પાસે an તો મને આપેલું છે, nમું પદ તો આપેલું છે, મારી પાસે પહેલું પદ નથી. an કેટલું આપેલું છે? જો an કેટલું આપેલું છે ખબર? 2n + 1. પહેલું પદ જોઈએ ને, એટલે n બરાબર પહેલું પદ માટે 1 મૂકવાનું, n ની જગ્યાએ 1 મૂકવાનું. 2 * 2, 2 * 2 + 1 એટલે 3. પહેલું પદ 3 છે. પહેલું પદ કેટલું છે? 3. nમું પદ કેટલું છે? 2n + 1. ચાલો થઈ ગયું, n/2. 2n + 4 થઈ ગયું. એક કામ કરો, બગડો કોમન કાઢી લો. બગડો કોમન આવશે ને બહાર, એટલે n + 2 થઈ જશે, કપાઈ ગયું. એટલે આન્સર શું આવે છે? nn + 2. nn + 2. nn + 2. ચાલો નેક્સ્ટ. PQR ની બાજુઓ PQPR પર અનુક્રમે બિંદુઓ E અને F આવેલા છે. ત્રિકોણ PQR છે, એક પર E ને એક પર F બિંદુ આવેલું છે. E અને F બિંદુ આવેલા છે PQ અને PR પર. EF સમાંતર છે QR. EF સમાંતર છે QR. જો P બરાબર 4 હોય, આ 4 છે, અને PF બરાબર 8 હોય, આ 8 છે, ડબલ છે, અને RF બરાબર 9 હોય, RF બરાબર 9 છે, આ 9 છે, તો QE શોધો. તો આ કેટલું થશે? આને શોધવાનું છે. આ માની લો x થશે, એટલે 4/x, આના છેદમાં આ, તો આના છેદમાં આ, 8/9. આને બગડાથી કપાઈ ગયું, બગડોથી કપાઈ ગયું, ખેલ ખતમ. આ ત્યાં ને ત્યાં અહીંયા 9 પર જતા રહેશે, 9 બગડો નીચે ને x ઉપર, એટલે 9/2 એટલે 4.5. કેટલા કહેવાય? 4.5. 4.5. ચલો નેક્સ્ટ.
આ બિંદુ અને આ બિંદુઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ લખો. મધ્ય બિંદુના યામ શું થશે બેટા? x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. હે તો યાદ છે બેટા? x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. મધ્ય બિંદુના યામ. ચાલો જોજો. x1 કેટલા છે? 15 અને -4. 15 - 4 ભાગ્યા 2, 7 અને -8. 15 માંથી 4 ગયા 9, 15 સોરી 11, 11 ભાગ્યા 2. ત્યાં કેટલા? -1 ભાગ્યા 2. 11 ભાગ્યા 2 -1 ભાગ્યા 2 આન્સર આવે છે. બોલો ક્લિયર? ચલો નેક્સ્ટ. લા 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 લા. ચલો sin θ બરાબર a ના છેદમાં b હોય તો cot θ શોધો. જોજો આ sin θ, θ આગળ લખો તો a ના છેદમાં b. ડન. sin θ બરાબર a ના છેદમાં b. તો cos θ શું થશે? પાયથાગોરસ લગાવી લો. એ તમે આ નહીં કરવું હોય ને તો તમે સિમ્પલ વસ્તુ કહો. sin અને cos ખબર હોય તો દુનિયાની આપણે બધી વેલ્યુ શોધી શકીએ. જો cos સ્ક્વેર થીટા બરાબર ખબર 1 - sin સ્ક્વેર થીટા. તો બચ્ચાને ખબર હોય છે. cos સ્ક્વેર થીટા = 1 - sin સ્ક્વેર થીટા. કેમ કે sin સ્ક્વેર અગર અહીંયા મૂકી દો તો sin સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા = 1 થાય. આની વેલ્યુ બધાને ખબર છે. a ના છેદમાં b છે. શું છે? a ના છેદમાં b છે. ચાલો લસા લઈ લો. એનો વર્ગ કરો. a² ના છેદમાં b². b² અહીંયા જતા રહેશે એટલે b² - a² ના છેદમાં b². એટલે તમારું cos સ્ક્વેર થીટા. અને cos થીટા કેટલા આવશે ખબર? વર્ગમૂળમાં. આનું તમારે વર્ગમૂળ લેવો પડશે. આનું વર્ગમૂળ આવી જશે b² - a². ને આનું b² નું વર્ગમૂળ b. એટલે તમને મળી ગયો cos થીટા. તમને શું જોઈએ છે? cot થીટા ને? શું જોઈએ છે? cot થીટા. cot થીટા એટલે ખબર? cos થીટા ના છેદમાં sin થીટા. cos થીટા કેટલું છે? આટલું આ છે b² ને વર્ગમૂળમાં b² - a² અને છેદમાં b. b² - a² છેદમાં b. ને તમારું sin થીટા કેટલું છે? a ના છેદમાં b. a ના છેદમાં b. છેદ બંનેનો કપાઈ ગયો એટલે આન્સર શું આવશે? વર્ગમૂળમાં b² - a² ના છેદમાં a. b² - a² ના છેદમાં a. તો ક્લિયર? ચાલો નેક્સ્ટ 9th ક્વેશ્ચન. 9th ક્વેશ્ચન. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને સ્પર્શ બિંદુ આગળનો શું કહેવાય છે? અભિલંબ કહેવાય છે. શું કહેવાય છે? અભિલંબ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તુળના એક વૃત્તાંશનું ક્ષેત્રફળ આટલું પાઈ સેન્ટીમીટર છે તથા તેને સંગત ચાપની લંબાઈ આટલી છે તો વર્તુળની ત્રિજ્યા. જો વર્તુળ સંબંધી જે ક્ષેત્રફળ છે ને, હે ને, તેનું સૂત્ર છે. સૂત્ર શું છે? વૃત્તાંશનું સૂત્ર. ક્ષેત્રફળનું સૂત્ર 1/2 LR. L અને R 1/2 LR. હવે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે બેટા? વૃત્તાંશનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળને આપણે a કહીએ છીએ. વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 1/2 LR. એ શું છે? એ કેટલું આપેલું છે ખબર? ક્ષેત્રફળ આપણને આપેલું છે 100 પાઈ. 1/2 L આપણને ચાપની લંબાઈ આપેલી છે. ચાપની લંબાઈને L કહેવાય. કેટલા છે? 20 પાઈ. ને આપણને R શોધવાનું છે. આને 10 થી કાપી દીધું. આને 0 થી કાપી દીધું. પાઈ બી કપાઈ ગયો એટલે R બરાબર 10. કેટલા થઈ ગયા? R બરાબર 10. આ નવું સૂત્ર છે. અગર નહીં ખબર હોય તો નોટ કરી લેજો. અને ક્ષેત્રફળ = 1/2 LR. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે, આ ચાપની લંબાઈ છે ને આ ત્રિજ્યા છે. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ. હા, એક જેની ધાર એ હોય તેવા એક સમઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો નળાકાર કોતરવામાં આવે છે. એક સમઘન છે. તેમાંથી શું કર્યું છે? એક નળાકારને કોતરવામાં આવે છે.
આવી રીતના એક નળાકારને અંદરથી કોતરવામાં આવે છે. જો આ કેટલું છે ખબર, એ, એટલે નળાકારની ઊંચાઈ તારી એ થઈ ગઈ. આ બી એ છે, એટલે એનો જે વ્યાસ છે ને, આનો જે વ્યાસ તે પણ એ થઈ ગયો, એટલે ત્રિજ્યા એના કરતા અડધી, એટલે આર કેટલી થઈ ગઈ, આર બરાબર a/2. નળાકારનું જે ઘનફળ છે ને, ઘનફળ, નળાકારનું ઘનફળ તે કેટલું છે ખબર, πr²h. પાઈ તો પાઈ છે. ત્રિજ્યા કેટલી છે, ત્રિજ્યા કેટલી છે, e/2, એટલે a/2 વર્ગ. ઊંચાઈ કેટલી છે, એ છે, a નો વર્ગ, હે ને, પછી આ પાછો એ, નીચે 4, 2 નો વર્ગ 4, એટલે આ થઈ ગયું પાઈ એની 3/4. પાઈ એનો ઘન/4, પાઈ એનો ઘન/4. ચાલો નેક્સ્ટ. મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો વચ્ચેનો સંબંધ આ હોય તો આની વેલ્યુ કેટલી થાય? જોજો, બધાને ખબર છે કે z બરાબર 3m - 2x બાર હોય છે. અહીંયા મને m - x બાર બી જોઈએ છે, અહીંયા z - n બી જોઈએ છે. z માંથી એક m માઇનસ જોઈએ છે, તો અહીંયા મેં m ના ટુકડા કર્યા, m + 2m. m ને અહીંયા લઈ લો, z - m = 2m - 2x બાર. દેખાય છે? આ બધામાંથી 2 કોમન કાઢી લો. બધામાંથી શું કોમન કાઢી લો બેટા? 2 કોમન કાઢી લો. આ છેદમાં શું થશે બેટા? આ છેદમાં z - m અહીંયા જશે, આ કઈ નથી 1 એટલે 2 બી છેદમાં, એટલે શું આવશે બેટા? ગુણોત્તર 1/2. શું આવશે ગુણોત્તર? 1/2. આનો ગુણોત્તર જો દેખાય છે, આનો ગુણોત્તર આન્સર શું આવ્યું છે? 1/2. ચલો નેક્સ્ટ, ખરા ખોટા જોઈ લે. હવે એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના 1/2 હોય છે. શું આ ખરું છે યા ખોટું છે બેટા? આ ખરું છે. શું છે? ખરું છે. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ હોઈ શકે બેટા? 1, 2 અને 1, 2 અને 1 સેકન્ડ. એક સમતોલ પાસાને ઉછાળતા મળતી અવિભાજ્ય સંખ્યાનો 1, 2, 3, 4, 5 અને 6. એની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ કઈ હશે? 1, 2, 3 અને 5. સાચું છે? શું આ સાચું છે? ના, અવિભાજ્ય સંખ્યામાં 1 નહીં આવશે, 2, 3 અને 5 આવશે. અવિભાજ્ય સંખ્યામાં 1 આવતું નથી. 2, 3 અને 5 એટલે 3/6, એટલે 1/2. આ ખરું છે, ખરું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સમીકરણનો ઉકેલ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. અગર હું ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો x ની જગ્યાએ 0 મૂકો અને y ની જગ્યાએ પણ 0 મૂકો તો સમીકરણનો આન્સર 0 થઈ જશે. આ બી 0 પ્લસ આ બી 0 એટલે 0. જો સાચું છે, પરફેક્ટ છે સમીકરણ. અને જો સમીકરણ પર અગર x બરાબર 0 અને y બરાબર 0 મૂકતા ઉકેલ મળે છે તો એ ઉગમ બિંદુમાંથી પણ પસાર થાય છે. ચલો નેક્સ્ટ. ચાલો, સમીકરણ આના બીજ સમાન છે, આના બીજ સમાન છે. ચાલો જોઈ લઈએ. x² - 6x - 9 બરાબર 0. જો બીજ સમાન હોવા મતલબ d બરાબર 0 હોવું જોઈએ. શું હોવું જોઈએ? d બરાબર 0. d ચેક કરી લઈએ. b² - 4ac, b એટલે -6 નો વર્ગ એટલે 36 -4. a ની કિંમત કેટલી છે? 1 અને c ની કિંમત કેટલી છે? -9. 36 9 ચોક 36 પણ પ્લસ થઈ ગયું 72. 0 નથી, 0 નથી, એટલે 15 નો આન્સર છે ખોટું. 15 નો આન્સર છે ખોટું. હા, અગર અહીંયા +9 હતે ને તો થતે. +9 હતે ને
અહીંયા +9 આવતે એટલે 36 આવતે પણ -36 એટલે 0 થઈ જશે. બોલો ક્લિયર? બોલો ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર 37 છે. x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. આ શોનું સૂત્ર છે બેટા? અંતર સૂત્ર હે ને? અંતર સૂત્ર. 12 માંથી 0 જશે ને 35 માંથી 0 જશે. 0 કેમ માઇનસ કર્યા? કેમ કે જે બીજું કીધું તે ક્યાં છે? કીધું બેટા ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે કેટલા ખબર? 0,0. 12 - 0 35 - 0. આ થઈ ગયો 12 નો વર્ગ, આ થઈ ગયો 35 નો વર્ગ, એટલે આ થઈ ગયો 37 નો વર્ગ. એટલે ડી બરાબર 37. કેટલું થઈ ગયું બેટા? ડી બરાબર 37 થાય છે. ચલો નેક્સ્ટ. એક લંબઘન પાસેની 3 સપાટીઓના ક્ષેત્રફળ અનુક્રમે આ છે. લંબઘન છે, જો લંબઘન. આકૃતિનું કઈ કામ નથી પર બનાવું છું. જો એક ક્ષેત્રફળ હશે ને LB હશે, પહેલું ક્ષેત્રફળ, તેને x કહી દીધું. BH જે ક્ષેત્રફળ છે ને તેને y કહી દીધું ને LH જે ક્ષેત્રફળ છે તેને z કહી દીધું. ચાલો જોજો. અગર હું બંનેનો ગુણાકાર કરું, 3 3 સંખ્યાનો ગુણાકાર કરું તો મને શું મળશે? x ગુણ્યા y ગુણ્યા z અગર હું કરું તો શું થશે ખબર? LB BH ને LH એટલે L2 B2 H2 એટલે LBH આખાનો વર્ગ. બોલો ક્લિયર? એનો મતલબ શું થઈ ગયો કે x y અને z બરાબર LBH આખાનો વર્ગ થાય છે. એટલે આ તો કદ છે. LBH એટલે કોઈનું કદ, કદનો વર્ગ છે. પણ મારે શોધવાનું શું છે? મારે શું શોધવાનું છે બેટા? કે કાં ગયું ઘનફળ શોધવાનું છે. ઘનફળ એટલે કદ. ઘનફળ છે આ તો ઘનફળ છે. તો અહીંયા વર્ગમૂળ લગાવી દે. વર્ગમૂળ XYZ બરાબર ઘનફળ. ઘનફળનો આન્સર આવે છે વર્ગમૂળમાં XYZ. વર્ગમૂળમાં XYZ. ચાલો 18 નંબરનો ક્વેશ્ચન. કોઈ પણ માહિતી માટે તેના દરેક સભ્યોનું અવલોકન મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય છે? સરવાળો હંમેશા 0 થાય છે. શું થાય છે? હંમેશા 0 થાય છે. ચાલો આ નોટ કરી લેજો. આ વસ્તુ નોટ કરવા લાયક છે. યાદ જ રાખવાનું છે હંમેશા. વિચલનનો સરવાળો કેટલો થાય છે? 0 થાય છે. ચલો નેક્સ્ટ. 20 અને 45 બંને વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા જણાવો. 20 અને 45 તો આપણને લસા લેવા પડશે. 20 એટલે કેટલા ખબર? 5 ચોક 20 ને 45 એટલે કેટલા ખબર? 9 પચામ 45. જો બિલકુલ કોઈ કોમન છે જ નથી. કઈ વસ્તુ કોમન નહીં મળે? એક 9 છે, એક 5 છે ને એક 4 છે. ત્રણેયમાં બીજું કઈ જ કોમન નથી. લસા કેટલો થઈ ગયો? 5 ચોક 20 ને 180 થયો. લસા કેટલો થઈ ગયો? 180. જો 180 છે ને તે નાનામાં નાની એવી સંખ્યા છે જે આ બંને સંખ્યાથી વિભાજ્ય છે. એના પછીની બીજી કઈ સંખ્યા આવશે? 180 ગુણ્યા 1, 180 ગુણ્યા 2, 18 36. પછી આવશે 360. પછી આવશે 540. કેટલા આવશે? 540. ચલો નેક્સ્ટ. આનું વિવેચક ડી શોધવાનું છે. વિવેચક ડી નું સૂત્ર શું છે? b² - 4ac. b² - 4ac. બી કેટલા છે? -10 નો વર્ગ. -10 નો વર્ગ 100. એની વેલ્યુ કેટલી છે? 5 વર્ગમૂળમાં 5. 5 વર્ગમૂળમાં 5 એની વેલ્યુ. સી ની વેલ્યુ કેટલી છે? -2 વર્ગમૂળમાં 5. -2 વર્ગમૂળમાં 5. ચાલો જોજો. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 100 માઇનસ માઇનસ પ્લસ 4 2 8 હે ને? 8 5 સોરી 5 એકલા ને વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 એ બી 5. ચાલો ડન. ચાલો 100 ને આ 5 50 25 25 ને ગુણ્યા 200. આ 200 થઈ ગયું ને આ કેટલું થઈ ગયું? ટોટલ 300 થાય છે. કેટલું થાય છે બેટા?
300 થાય છે. બહુ મસ્ત, 300 થાય છે. ચલો નેક્સ્ટ. જો આમાં નોટ કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું. આ પ્લસ એક્સ સ્ક્વેર છે. એક્સ સ્ક્વેર ની આગળ કેવી ઘાત છે બેટા? પ્લસ એક્સ સ્ક્વેર. એટલે ઉપરની તરફ ખુલ્લો પરવલય બને છે. શું બને છે? ઉપરની તરફ ખુલ્લો પરવલય બને છે. પણ બીજી સાઈડ અગર વાત કરીએ આપણે તો આમાં માઇનસ એક્સ સ્ક્વેર છે. શું છે બેટા? માઇનસ એક્સ સ્ક્વેર છે. એટલે આ નીચેની તરફ ખુલ્લો પરવલય બને છે. શું બને છે? ખુલ્લો પરવલય. પરવલય શાના લીધે બને છે? એક્સ સ્ક્વેર ના લીધે. એક્સ સ્ક્વેર છે દ્વિઘાત સમીકરણ પરવલય જ બનાવે. શું બનાવે? પરવલય બનાવે. અચ્છા, આ પ્લસ એક્સ સ્ક્વેર છે એટલે ઉપરની તરફ, માઇનસ એક્સ સ્ક્વેર છે એટલે નીચેની તરફ. બોલો ક્લિયર? ચાલો આની વેલ્યુ જોઈ લઈએ. tan 30 ની કિંમત આવે છે આની tan 60 ની કિંમત આવે છે વર્ગમૂળ 3 અને tan 30 ની કિંમત છે 1 ના છેદમાં વર્ગમૂળ 3. છેદનો છેદ અંશમાં એટલે 3 ના છેદમાં 1 એટલે 3. પહેલાનો આન્સર છે 3 ના છેદમાં 1 એટલે 3. ચલો બીજાનો આન્સર આપણે કાઢીએ. cos 55 અને sec 55 જો બંને એકબીજાના વ્યસ્ત છે કાપીને સીધું 1 લઈ આવશે. શું થઈ જશે બેટા? સીધું 1. આની સાથે આ તમારું પેપર ખતમ થાય છે ને આપણે ગાલાના બધા જ સેક્શન એ સોલ્વ કરી કાઢ્યા. હવે આપણે મળીએ નેક્સ્ટ પેપરમાં, હે? ત્યાં સુધી મસ્ત રીતે જે પ્રોમિસ તમે મને કર્યું છે તે પ્રોમિસ પકડાવતા આવતા રહેજો, મસ્ત રીતે મતાવતા રહેજો ને કરતા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. હેવ અ ગુડ નાઇટ.